જય બાલી બહુ છે. આપણે 50 કડીનો ભાવાનુવાદ જોયો તો આગળ. ભૂત ભવિષ્ય વર્તમાન ભગવતી તું ભવનીમાં, આદિ મધ્ય અવસાન આકાશે અવનીમાં, તિમિર હરણ શશિસૂર તે તારો ધોખોમાં, અમી અગ્નિ ભરપૂર થઈ પોખો શોખો, ષડઋતુ ષડમાસ દ્વાસ 10 પ્રતિબંધીમાં, અંધકાર ઉજાસ અનુસંધે, ધરતી તળ ધંધાન્ય ધ્યાન ધરે નાવુમાં, પાલન પ્રજા પ્રજન્ય અણચિંતવ્ય આવો, સકલ સિદ્ધિ સુખદાયી પયદ અધિધૃતમાયી, સર્વે રસ સરસાય તુજ વીણ નહીં કાંઈ. 55 ત્રણેય કાળમાં હોવા છતાં, ત્રણેય કાળથી પર, આદિ મધ્ય અંતમાં હોવા છતાં અનાદિ અનંત એવું માસનું સ્વરૂપ છે. ચંદ્ર સૂર્યમાં અમી અગ્નિ તત્વ જે પોષણ ને શોષણ કરે છે તે માની શક્તિ છે. ચંદ્રમાં અમૃતને ઔષધિનું તત્વ, સૂર્યમાં પ્રાણને સહાયક, અગ્નિ તત્વ પોષક ને શોષક બંને છે. પ્રકૃતિની ઘટમાળ સૂર્ય ચંદ્ર નક્ષત્રની ગતિ, વર્ષ માસ ઋતુ સર્વનું નિયંત્રણ માની શક્તિથી જ થયા કરે છે. પૃથ્વી ઉપર વૃષ્ટિરૂપે અમૃત વરસાવી ધન ધાન્ય ફળ ફૂળ ઉત્પન્ન કરી મનુષ્ય પશુ પંખી સર્વનું મા પોષણ કરે. કોઈ મનુષ્ય ચિંતવન કરે, મા દર્શન દે ભાવનું સ્વરૂપ છે. અણચિંતવ્ય અનુગ્રહથી મા સ્વયં પ્રગટ થાય તે મૂળ સ્વરૂપ છે. પુષ્ટિ આપનાર દૂધ દહીં ઘી માનો જ રસ છે. જ્ઞાન બુદ્ધિ સરસ્વતી બળ મહાકાળી શોભા મહાલક્ષ્મી, ત્રિગુણાત્મક સંસારમાં સુખ દુઃખ એવા દ્વંદ્વ માએ જ ઉત્પન્ન કર્યા છે. અસ્તુ.